નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનના અંદર આપ સર્વેનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર 8 ગતિ જેનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરના અંદર આપણે સ્થાનાંતર અને અંતર વિશે માહિતી મેળવી હતી અને જેના અંદર આપણે એમના એક્ઝામ્પલ પણ આપણે ગણ્યા હતા. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો એક સ્થાનાંતર શોધવાનું એક બીજું એક્ઝામ્પલ જે છે જેના વિશે આપણે જોઈએ. તો અહીંયા આપણે જે એક્ઝામ્પલ જે છે એની રકમમાં શું કીધું છે કે એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. 2 મિનિટ 20 સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? હવે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે રકમ વાંચીએ છીએ તો રકમના અંદર આપણને શું શોધવાનું છે અને કઈ માહિતી આપી છે જેના આધારે આપણે સ્થાનાંતર શોધવાનું છે એ નક્કી કરવું પડે. તો સૌપ્રથમ આપણે જોઈએ છીએ અહીંયા આગળ તો આપણે શું કીધું છે, ખેતર છે પણ કેવું છે? ચોરસ છે, જેની બાજુમાં આવે એટલે લંબાઈ આપણે આપી છે 10 મીટર. બીજું શું કીધું છે? ધારે ધારે. ધારે મીન્સ કે ખેતરની ફરતે એની જે કિનારી આવે છે, કિનારી એટલે કે ખેતરની ફરતે એ શું કરે છે? 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. ત્યારબાદ શું કીધું છે? 2 મિનિટ 20 સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? આપણે સ્થાનાંતર શોધવાનું છે. તો આપણને ખબર છે કે સ્થાનાંતર એટલે શું થાય? તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. તો અહીંયા આપણને કીધું છે કે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ હવે આપણે અહીંયા એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરીએ. તો આપણને કીધું છે, શું કીધું છે? ચોરસ ખેતર કીધું છે. ધારો કે આપણે લઈએ અહીંયા એક ચોરસ ખેતર. આ એક ચોરસ ખેતર છે. A B C અને D. આ એક ચોરસ ખેતર છે. હવે એના અંદર શું કીધું છે આપણને કે ખેતર છે તેના અંદર એક લંબાઈ એટલે એક બાજુનું માપ આપણને કીધું છે 10 મીટર છે. ને આપણને ખબર છે કે ચોરસ હોય તો ચોરસની ચારે બાજુના માપ કેવા હોય? સમાન જ હોય છે. તો આ બાજુનું માપ 10 મીટર હોય તો બધી બાજુનું માપ કેવા થાય? 10 મીટર. બધી બાજુનું માપ 10 મીટર થઈ ગયા. હવે બીજું શું કીધું છે આપણને કે ખેતરની ધારે ધારે. ધારે મીન્સ કે એની ફરતે કિનારી એટલે કે ધારો કે આ A થી B, B થી C, C થી D અને D થી A આ સુધી કે ખેતરની કિનારી ફરતે શું કરે છે? 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. એટલે કે ધારો કે ખેડૂત જે છે એ સ્થાનેથી જો ગતિની શરૂઆત કરતો હોય અને ફરી પાછો એ સ્થાને આવે એટલે કે ખેડૂત દ્વારા એક ચક્કર પૂર્ણ થયું તેમ કહેવાય. અને બીજું કે એક ચક્કર પૂર્ણ કરવા માટે એને કેટલો સમય લાગે છે? 40 સેકન્ડ સમય લાગે છે. તો હવે ખેડૂતે 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ કેટલો સમય આપ્યો છે? 2 મિનિટ 20 સેકન્ડ બાદ કેટલું એટલે કે કેટલું સ્થાનાંતર કર્યું હશે? હવે ધારો કે ખેડૂત એ સ્થાનેથી ગતિની શરૂઆત કરતો હોય તો 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ ખેડૂતનું સ્થાન ક્યાં હશે એ આપણે હવે શોધવું પડે. તો હવે સ્થાન શોધવા માટે સૌપ્રથમ આપણે શું જોઈએ? તો કે ખેતર જે છે ખેતરની કિનારીનું માપ જોઈએ આપણે. તો કે 40 સેકન્ડના અંદર એક આટલું અંતર કાપતો હોય તો 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ કેટલું અંતર કાપતો હશે? અને એના આધારે પણ આપણે શું કરી શકીએ? અહીંયા આગળ કે ખેડૂતે કાપ્યું અંતર શોધી શકીએ અને ખેડૂત કેટલે પહોંચ્યો છે આપણે શોધી શકીએ છીએ. તો હવે અહીંયા આગળ સૌપ્રથમ જોઈએ આપણે તો કે ખેડૂતે કાપવાનું અંતર શોધવું છે તો આપણે સૌપ્રથમ શું જોઈએ? ચોરસ ખેતરની પરિમિતિ એટલે કે એની કિનારીનું માપ જોઈશે. તો આપણને એક ચક્કર પૂર્ણ કરવા માટે કેટલું અંતર કાપે છે તે મળી જશે. અને એના માટે ચોરસની શું જોઈએ આપણે? પરિમિતિ. તો કેવી રીતે? તો કે ચોરસ ખેતરની પરિમિતિ કેટલી થાય? તો કે બધી બાજુના માપનો સરવાળો. પરિમિતિ એટલે આપણને ખબર છે કે બધી બાજુના માપનો સરવાળો. તો શું થશે? ચારે ચાર બાજુના માપનો સરવાળો. તો કેટલો જવાબ આવશે? 40 મીટર. એટલે કે આપણે આ 40 મીટર અંતર મળ્યું. કયું મળ્યું? તો કે ખેડૂત જે છે 40 સેકન્ડના અંદર એક ચક્કર પૂર્ણ કરે છે. એ જે ચક્કર પૂર્ણ કરે છે એ સમયગાળા દરમિયાન એને કેટલું અંતર કાપ્યું? 40 મીટર અંતર કાપે છે. એટલે આપણે લખવું તો શું લખી શકાય? તો આપણે લખી શકીએ ખેડૂત
40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે, માટે એ 40 સેકન્ડમાં કેટલું અંતર કાપતો હશે? 40 મીટર અંતર કાપે છે. શું કરે છે? 40 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે છે અને 1 મીટર અંતર 1 ચક્કર પણ પૂર્ણ કરે છે. તો હવે આપણે આગળ જોવા જઈએ. જો એ 40 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે છે તો એ 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ એને કેટલું અંતર કાપ્યું હશે એની પણ આપણે ગણતરી કરવી પડે. તો અહીંયા આગળ તમે જુઓ છો તો આપણને જે સમય જે છે શામાં આપ્યો છે? મિનિટ અને સેકન્ડ બંનેમાં આપ્યો છે. તો અહીંયા આગળ જે સમય જે છે એને આપણે શું કરીએ? સેકન્ડમાં શોધવો પડશે. તો શું થશે? આપણને ખ્યાલ છે 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય? 60 સેકન્ડ. તો 2 મિનિટ બરાબર 120 સેકન્ડ થશે. તો 2 મિનિટ અને 20 સેકન્ડ કેટલા? 20 સેકન્ડ બરાબર કેટલી આપણે શોધવાની છે. તો શું થશે? 2 મિનિટ બરાબર આપણને ખબર છે કેટલી થાય? 120 સેકન્ડ. એટલે થશે 120 અને 20 સેકન્ડ બીજી. તો કેટલા થાય કુલ? 140 સેકન્ડ થશે. તો 2 મિનિટ અને 20 સેકન્ડ બરાબર કેટલી સેકન્ડ થાય? 140 સેકન્ડ. તો અહીંયા આગળ આપણે હવે આપણે 140 સેકન્ડ બાદ એટલે કે 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ એટલે કે 140 સેકન્ડ બાદ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો એના માટે હવે ખેડૂતનું આપણે અંતિમ સ્થાન શોધવું પડે. તો આપણે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનના આધારે આપણે ખેડૂતનું સ્થાનાંતર શોધી શકીએ છીએ. તો હવે અંતિમ સ્થાન શોધવા માટે શું કરવું પડે? કે ખેડૂતે કેટલું અંતર કાપ્યું હશે અથવા તો એને કેટલા પરિભ્રમણ કર્યા હશે એ આપણે શોધવા પડશે. તો આપણે હવે એની ગણતરી કરીએ. તો શું કરી ગણતરી? તો કે જો સૌપ્રથમ તો કે આપણને ખબર છે કે 40 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? 40 મીટર અંતર કાપે છે. તો 140 સેકન્ડમાં કેટલું અંતર કાપે આપણે શોધી શકીએ. તો એના માટેની ગણતરી કરીએ. 40 સેકન્ડમાં કેટલું? 40 મીટર અંતર કાપે છે. તો 140 સેકન્ડમાં કેટલું અંતર? તો શું હશે? ત્રિરાશી મુજબ 140 ભાગ્યા 40 ગુણ્યા 40. તો કેટલા હશે? 40 40 કેન્સલ તો કેટલા આવે? 140 મીટર. તો અહીંયા આપણે લખી શકીએ કે ખેડૂતે કાપેલું અંતર કેટલું હશે? 140 મીટર. શું આવશે? ખેડૂતે કાપેલું અંતર બરાબર 140 મીટર. અથવા તો તમારે બીજી રીતે પણ ગણતરી કરવી હોય તો પણ કરી શકાય આના અંદર. કેવી રીતે? તો કે અહીંયા આગળ ખેડૂતે કરેલું પરિભ્રમણ પણ આપણે ગણતરી કરીને શોધી શકીએ. એટલે કે કેટલા ચક્કર પૂર્ણ કર્યા છે એ પણ આપણે ગણતરી કરી તો કરી શકીએ. કેમ? તો કે આપણે કીધું છે કે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. કેટલું? 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. તો આપણને ખબર છે કે 140 સેકન્ડમાં કેટલા ચક્કર પૂર્ણ કરે? તો શું આવશે? 140 ભાગ્યા 40 ગુણ્યા 1 0 0 કેન્સલ. તો 140 ભાગ્યા 4 14 ભાગ્યા 4 કરો એટલે કેટલા આવશે? 3.5 પરિભ્રમણ અથવા તો ચક્કર. એટલે કે ખેડૂતો દ્વારા કેટલું અંતર કપાતું છે? કપાયેલું અંતર કે 140 મીટર અને કેટલા પરિભ્રમણ થતા હશે? તો કે 3.5 પરિભ્રમણ થાય છે. તો હવે આપણે એના આધારે ખેડૂતનું અંતિમ સ્થાન નક્કી કરીએ કે ખેડૂત કયા સ્થાને હશે અંતિમ સ્થાન. તો હવે જોવા જઈએ તો 3.5 પરિભ્રમણ. 3.5 પરિભ્રમણ એટલે 3 ચક્કર આખા. શું થશે? 3.5 એટલે 3 ચક્કર આખા અને બીજું કેટલું છે? 0.5. તો 0.5 એટલે કે બીજું છે અડધું ચક્કર પૂર્ણ કરે છે. હવે આપણે જોઈએ તો અંતિમ સ્થાન કયું મળે છે આપણે ચક્કરના આધારે. તો જુઓ એક ચક્કર પૂર્ણ કરે છે અહીંયા આગળ, ત્યારબાદ બીજું પરિભ્રમણ પૂર્ણ કરે છે, ત્રીજું પરિભ્રમણ પણ પૂર્ણ કરે છે અહીંયા આગળ, અને પછી શું કીધું છે? અડધું. તો અડધું કેટલું થશે? અહીંયા આગળ સી સ્થાને આવે એનું અડધું. અથવા તો અંતરના આધારે ગણતરી કરવી તો પણ કરી શકાય. કેટલું કીધું છે? કુલ 140 મીટર. તો આપણને ખબર છે કે એક ચક્કર પૂર્ણ કરવા માટે કેટલું જોઈએ અંતર? તો કે 40 મીટર લાગે. એક ચક્કર પૂર્ણ કર્યું 40, બીજું પૂર્ણ કર્યું તો 40, ત્રીજું પૂર્ણ કર્યું તો પણ કેટલું થયું? 40. એટલે કે 3 ચક્કરના અંદર તમે જુઓ છો
તો 120 મીટર અંતર કાપે છે. કેટલું? 120. પણ આપણે કીધું છે 140. તો અહીંયા આગળ ફરીથી આવે છે 120, પછી ત્યાંથી 10 ઉમેરો એટલે 130, બીજા 10 ઉમેરો એટલે 140. તો પણ અહીંયા આગળ ખેડૂતનું સ્થાન ક્યાં આવશે? સી સ્થાને જ આવે છે. તો અહીંયા આપણે નક્કી કરી શકીએ છીએ કે ખેડૂતનું અંતિમ સ્થાન કયું છે? તો કે સી. ત્યારે એ થી જો ગતિની શરૂઆત કરતો હોય ત્યારે જો ખેડૂત બી સ્થાનેથી ગતિની શરૂઆત કરતો હોય તો એનું અંતિમ સ્થાન ક્યાં આવશે? ડી સ્થાને આવે. પરંતુ આપણે ખેડૂતની ગતિ ક્યાંથી લીધી છે? એ સ્થાનેથી. તો અહીંયા આપણે લખી શકીએ કે ખેડૂત એ સ્થાનેથી ગતિની શરૂઆત કરતો હોય તો એનું અંતિમ સ્થાન સી મળે છે. અને આપણને ખબર છે કે અંતિમ સ્થાન સી છે, તો હવે સ્થાનાંતર ઝડપથી મળી જશે આપણને. સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. હવે એના વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું થાય? AC જેટલું થશે. એના વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું થાય? AC જેટલું. હવે ખેડૂતે કેટલું સ્થાનાંતર કર્યું હશે? AC જેટલું સ્થાનાંતર કર્યું હશે. તો હવે આપણે શું લખી શકીએ એના અંદર? તો કે આપણને ખબર છે કે ખેડૂતનું પ્રારંભિક સ્થાન A અને અંતિમ સ્થાન C મળે છે. તો ખેડૂત દ્વારા થતું સ્થાનાંતર બરાબર શું થાય? AC મળે. શું મળશે આપણને? AC જેટલું મળશે. હવે આપણે AC જે છે શોધવાના છે. તો AC શોધવા માટે શું છે? તો હવે તમે જુઓ છો અહીંયા આગળ તો કે આ જે આકાર જે છે એ કયો છે? તો કે ત્રિકોણ ABC. શું થાય છે? ત્રિકોણ ABC. આ જે આકાર છે કયો છે? ત્રિકોણ ABC છે. અને એના અંદર પણ તમે જુઓ છો કે ચોરસ હોય તો ચોરસના બધા ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. તો હવે આ કાટખૂણો છે તો કાટખૂણાની સામેની બાજુ શું કહેવામાં આવે? કર્ણ કહેવામાં આવે. તો આ ત્રિકોણ કેવો છે? ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. અને જો કાટકોણ ત્રિકોણ હોય તો એના અંદર બે બાજુના માપ આપેલા છે. ત્રીજી એટલે કે કર્ણનું માપ આપણે શોધી શકીએ. કેવી રીતે? તો કે પાયથાગોરસનો પ્રમેય. તો અહીંયા આગળ હવે ત્રિકોણ ABC કેવું છે? કાટકોણ ત્રિકોણ છે. માટે પાયથાગોરસના પ્રમેય અનુસાર શું આવશે? તો કે પાયથાગોરસનો પ્રમેય શું હતો? તો કે કર્ણનો જે વર્ગ છે એ કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થશે. એટલે શું આવશે અહીંયા આગળ? કે કર્ણનો વર્ગ એટલે કર્ણ શું થાય? AC થશે કાટખૂણાની સામેની બાજુ. એટલે તો કે AC નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુઓ. તો કઈ થશે? AB અને BC. એ જે બંને બાજુઓ છે એ બંને બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થશે. હવે બીજી બાબત છે કે એના અંદર AB અને BC ના માપ આપણને આપેલા છે. તો શું આવે? 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ. તો 10 નો વર્ગ કેટલો થાય? 100. 100 વત્તા 100 તો કેટલા થશે? 200. આ જે મળે આપણને AC સ્ક્વેર એટલે કે AC નો વર્ગ આપણને મળ્યો 200. કેટલો મળ્યો? 200 મળે છે. પરંતુ આપણે AC શોધવાના છે. તો AC શોધવા હોય તો વર્ગ અને વર્ગમૂળ લેવું પડે તો જ વર્ગ દૂર થશે. તો અહીંયા પણ શું આવશે? વર્ગમૂળ. અહીંયાથી વર્ગ ને વર્ગમૂળ દૂર થઈ જશે. AC બરાબર હવે વર્ગમૂળમાં 200 છે. વર્ગમૂળ દૂર કરવું તો શું કરવું પડે? તો અહીંયા આગળ જે 200 છે 200 ના શું હોય આવશે? તો કે 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 2. બરોબર. તો હવે શું થશે? વર્ગ ને વર્ગમૂળ અહીંયા પણ દૂર થઈ જશે. તો શું આવશે? AC બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા વર્ગમૂળમાં 2 આવશે. અહીંયા શું થશે? 2 અને 5 ના વર્ગ ને વર્ગમૂળ દૂર થઈ જશે. 2 અને 5 એવા ને આવશે. 2 ને વર્ગ નથી તો શું આવશે? વર્ગમૂળમાં 2. તો AC બરાબર શું આવે? 10 વર્ગમૂળમાં 2 મીટર. AC એટલે કે આપણને પદાર્થ દ્વારા એટલે કે ખેડૂત દ્વારા થતું સ્થાનાંતર જે છે કેટલું છે? AC જે છે કેટલું મળે છે? 10 વર્ગમૂળમાં 2 મળે છે.
ક્લિયર ત્યાં સુધી? તો ખેડૂત દ્વારા થતું સ્થાનાંતર અહીંયા આપણે શોધી શકીએ છીએ, પણ એ સ્થાનાંતર શોધવા માટે આપણે શું કરવું પડે? સૌપ્રથમ તો કે જે પદાર્થ છે, કોઈ પણ પદાર્થ હોય અથવા તો કે ખેડૂત છે અહીંયા આગળ, તો કે ખેડૂતનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન શોધવું જરૂરી છે. તો કે આપણે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન શોધવા માટે શું કર્યું? તો કે ખેડૂત છે એને કુલ કેટલું અંતર કાપ્યું? તો આપણને ખબર પડશે કે પ્રારંભિક સ્થાનથી એને આટલું અંતર કાપ્યું છે, તો એ અંતરના આધારે આપણે એનું સ્થાન નક્કી કરી શકીએ. અથવા તો એને કેટલું પરિભ્રમણ કર્યું, એટલે કે એ જે ખેતર એને કેટલા ચક્કર કાપ્યા છે એના આધારે પણ આપણે એનું અંતિમ સ્થાન નક્કી કરી શકીએ છીએ. અને એ અંતિમ સ્થાન નક્કી કરીએ તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનના આધારે આપણે એનું લઘુત્તમ અંતર જે છે એ શોધી શકીએ છીએ. તો અહીંયા આપણે જે ખેડૂત દ્વારા થતું સ્થાનાંતર અહીંયા આપણે કેટલું મળે છે? 10 વર્ગમૂળમાં 2. અને અહીંયા વર્ગમૂળમાં 2 ની કિંમત મળશો તો અહીંયા તમને જે જવાબ છે કેવો મળશે? દશાંશ અપૂર્ણાંકમાં પણ મળે છે. તો અહીંયા આગળ આ જે એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, તમે તમારી નોટબુકના અંદર નોંધી લેશો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે હમણાં એક્ઝામ્પલ ગણ્યું એના જેવું જ એક પ્રવૃત્તિ આપણને ચોપડીની અંદર આપેલી છે. હવે જે પ્રવૃત્તિ છે એના અંદર આપણને એવું કીધું છે કે એક બાસ્કેટબોલનું મેદાન છે. હવે આપણે લઈએ, ધારો કે આગળ લઈએ એક બાસ્કેટબોલનું મેદાન છે. અને આ જે બાસ્કેટબોલનું મેદાન છે એના અંદર કોઈ પણ એક પ્લેયર છે. એ શું કરે છે? તો કે આ જે મેદાન છે એના અંદર કોઈ પણ એક છેડેથી એ શું કરે? ચાલતો ચાલતો સામેના બીજો એનો એ જે ખૂણો જે છે એના સામેના ખૂણા તરફ પહોંચે છે. એટલે કે આ સ્થાને, ધારો કે એનું પણ નામ આપી દે A B C અને D, એટલે કે એ સ્થાનેથી એ ગતિની શરૂઆત કરે છે અને એના સામેવાળો ખૂણો એટલે કે C સ્થાને પહોંચે છે. તો અહીંયા આગળ જે રમતવીર જે છે અથવા તો જે પ્લેયર જે છે એને કાપેલું અંતર અને સ્થાનાંતર આ બંને આપણને કીધું છે કે મેળવો. તો અહીંયા હવે આપણે જોઈએ છીએ કે આપણને એક બાસ્કેટબોલનું મેદાન છે, ધારો કે લંબચોરસ છે. તો એના અંદર આપણે લઈએ છીએ કે ધારો કે એની આ બાજુનું માપ x છે અને બીજી બાજુનું માપ શું છે? y છે. આપણે માપ નથી આપેલું, ધારો કે આપણે લીધું છે x અને y છે ધારણા કરી. હવે આપણને શું કીધું છે કે a સ્થાનેથી c સ્થાને શું કરે છે? પ્લેયર પહોંચે છે. એટલે કે એ વખતે એને કાપેલું અંતર કેટલું હશે? તો આપણને ખબર છે કે એને કાપેલા કુલ ગતિપથની લંબાઈ, જે ગતિપથ છે એની શું આવશે? કુલ લંબાઈ. તો કયા સ્થાને જાય છે? તો કે A થી B અને B થી C સ્થાને પહોંચે છે. તો પ્લેયરે કાપેલું અંતર શું આવે? તો કે અંતર બરાબર કેટલું થાય? AB + BC. તો શું આવશે? x + y. એટલે કે પદાર્થ જે પ્લેયર જે છે પ્લેયરે કાપેલું અંતર તો આપણને મળી ગયું, પરંતુ એનું સ્થાનાંતર કે એને કરેલું સ્થાનાંતર કેટલું થશે? તો હવે જોવા જઈએ તો કે આનો આપણે જે અગાઉ જે શું કર્યું એક્ઝામ્પલ જો હમણાં જ કે જેના અંદર પણ હતું કે પ્લેયર જે છે એનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન આપણને ખબર છે A અને C. તો એના દ્વારા કરેલું સ્થાનાંતર તો કેટલું થાય? AC જેટલું થશે કે નહીં? ને આ તો આપણે હમણાં જ એક્ઝામ્પલ ગણ્યું કે પદાર્થ દ્વારા થતું સ્થાનાંતર શોધવું તો કેવી રીતે શોધી શકાય? તો કે આપણને ખબર છે કે આ જે આકાર છે કયો છે? તો કે ત્રિકોણ. એના અંદર આ પણ ખૂણો કેવો? કાટખૂણો હોય છે. બાસ્કેટબોલનું મેદાન લંબચોરસ. તો હવે આ પણ એક કાટકોણ ત્રિકોણ છે. શું થઈ ગયો? કાટકોણ ત્રિકોણ ABC માટે. તો એના માટે પણ શું થાય કે પાયથાગોરસનો પ્રમેય વાપરી શકાય? તો કે હા, તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ શું આવે? તો કે કર્ણનો જે વર્ગ છે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થશે. તો શું આવશે અહીં આગળ? તો કે AC² = AB² + BC². તો AB² બરાબર એટલે કે x² + BC બરાબર તો શું આવે? y². તો કે AC² બરાબર આપણને શું મળે છે? એનું વર્ગને વર્ગમૂળ દૂર કરો તો વર્ગમૂળમાં x² + y². તો એનું તમે વર્ગને વર્ગમૂળ અહીંયાથી દૂર થઈ જાય તો શું મળશે આપણને? AC બરાબર વર્ગમૂળમાં x² + y². જે કોના જેટલું AC નું અંતર આપણને મળે છે. જો અહીંયા આગળ કોઈ x અને y ની જગ્યાએ જો તમને કોઈ કિંમત આપી હોય તો એ કિંમત મૂકી તમે એનું આગળ સાદુરૂપ આપી શકો
છો, પરંતુ આપણને એનો કોઈ કિંમત નથી આપી, ખાલી ફક્ત શું કીધું છે કે આપણે આપણી રીતે સમજી અને અંતર શોધવાનું છે. તો આપણે આગળ ધારો કે અંતર x લીધું છે અહીંયા આગળ અને આ બાજુનું માપ y લીધું છે. તો અહીંયા આગળ પણ આપણે શું કર્યું કે સેમ આપણે અગાઉનો જે એક્ઝામ્પલ ગણ્યો છે સેમ એ જ રીતે પણ અહીંયા આપણે સ્થાનાંતર શોધી શકીએ છીએ. ઓકે, તો હવે આ જે ટોપિક છે ત્યારબાદ હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક નવો બીજો એક ટોપિક જે છે જેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો હવે જે આપણો જે નવો ટોપિક જે છે એ છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. પદાર્થ જે છે ગતિ કરે છે એ કેવી ગતિ, નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે, જેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો હવે જે નિયમિત ગતિ છે અને અનિયમિત ગતિ છે એના વિશે માહિતી મેળવવી છે. તો એના પહેલા આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે કોઈ એક પદાર્થ છે, ધારો કે કોઈ એક પદાર્થ છે, ધારો કે 9 વાગે ગતિની શરૂઆત કરે છે, એનો ટાઈમ 9 વાગે ગતિની શરૂઆત કરે છે, 9 અને 10, 9 અને 20, 9 અને 30, 9 અને 40. અને ધારો કે એક પદાર્થ છે એ શું કરે છે તો કે એ પહેલા 10 કિમી અંતર કાપે છે, ફરીથી 10 મિનિટના અંદર 10 કિમી અંતર કાપે છે, 30 કિમી, 40 કિમી અને 50 કિમી. હવે આ શું છે તો કે અહીંયા આગળ આ જે દર્શાવ્યું છે એ એક વાહન છે, કોઈ પણ શું છે, એક પદાર્થ અથવા કોઈ પણ એક વાહન છે એ શું કરે છે, ગતિ કરે છે. અને એ જે ગતિ કરે છે એ સમય દરમિયાન એક કેટલા વાગે 9 વાગે 10 કિમી અંતર કાપ્યું, તો 9 અને 10 એ 20 કિમી અંતર, 9 અને 20 એ 30 કિમી, 9 અને 30 એ 40, 9 અને 40 એ 50 કિમી અંતર કાપે છે. એ આપણે માપીએ છીએ. તમને પણ ખબર છે કે કોઈ પણ વાહન છે ગતિ કરતું હોય છે અને એની ગતિ જે છે એટલે કે વાહને કાપેલું અંતર એ માપવા માટેનું ગાડીની અંદર એક સાધન આવે છે અને જે સાધન છે એને શું કહેવામાં આવે છે, ઓડોમીટર કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ વાહન છે એ કેટલું અંતર કાપે છે ઓડોમીટરની મદદથી માપી શકાય છે કે વાહને કાપેલું અંતર. તો અહીંયા આપણે જે ઓડોમીટરનું જે અવલોકન છે અહીંયા આપણે નોંધેલું છે. તો હવે અહીંયા આપણે જોઈએ છીએ તો કે પદાર્થની ગતિ કેવી છે. તો હવે તમે જુઓ છો તો કે પદાર્થ જે છે એના વચ્ચે સમયનો ડિફરન્ટ 9 થી 10 વચ્ચે કેટલો છે, 10. આ જે સમય છે કેવો છે, મિનિટમાં છે. ને જે કાપેલું અંતર છે શામાં છે, કિલોમીટરમાં છે. તો તમે જુઓ છો આના વચ્ચેનો ડિફરન્ટ 10 મિનિટ, આના વચ્ચેનો ડિફરન્ટ પણ 10 મિનિટ. ડિફરન્ટ કેટલો છે, 10 મિનિટનો ડિફરન્ટ છે. તો સામે પણ તમે જુઓ છો તો પદાર્થના વચ્ચે કાપેલું જે અંતર છે એનો પણ કેટલો ડિફરન્ટ છે, 10 નો. કેટલો છે, 10 નો છે કે. એટલે કે અહીંયા આપણે જોઈએ છીએ કે પદાર્થ જે છે એ પદાર્થ જે છે શું કરે છે તો કે એક સરખો સમયગાળો તમે જુઓ છો 10 10 10, એટલે કે એક સરખા સમયગાળામાં કેટલું એક સરખું જ અંતર કાપે છે. ધારો કે 10 મિનિટ છે તો કે 10 કિલોમીટર અંતર કપાય છે, બીજી 10 મિનિટ તો કે 10 કિલોમીટર અંતર કપાય છે, ત્રીજી 10 મિનિટ તો કે 10 કિલોમીટર જ અંતર કપાય છે, ચોથી 10 મિનિટ તો પણ શું થાય છે, 10 કિલોમીટર અંતર જ કપાય છે. એટલે કે જે પદાર્થ જે છે શું કરે છે, એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. શું કરે છે, એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. તો આ જે પદાર્થની ગતિ કહેવાય, કઈ ગતિ કહેવામાં આવશે, નિયમિત ગતિ કહેવામાં આવશે. પદાર્થ કેવી ગતિ કરે છે, નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. તો નિયમિત ગતિની વ્યાખ્યા લખીએ તો શું લખી શકાય, નિયમિત ગતિ એટલે તો એની વ્યાખ્યા આપણે લખવી હોય તો શું લખી શકાય, જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય.
એટલે કે શું છે કે સમયનો જે ગાળો છે એ પણ એક સરખો હોવો જોઈએ અને કાપેલું અંતર છે એ પણ કેવું હોવું જોઈએ, એક સમાન હોવું જોઈએ. તો શું થશે એટલે કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય. બીજું પણ ઉદાહરણ લેવું તો ધારો કે 5 નો ડિફરન્ટ લો સમયના અંદર. ધારો કે એક પદાર્થ છે 5 મિનિટના અંદર 10 કિલોમીટર અંતર કાપે છે, બીજી 5 મિનિટના અંદર પણ 10 કિલોમીટર અંતર કાપે છે, ત્રીજી 5 મિનિટમાં પણ 10 કિલોમીટર અંતર કાપે છે અને ચોથી 5 મિનિટમાં પણ એ 10 કિલોમીટર અંતર કાપે છે. તો શું થશે કે એ પદાર્થ કેવી ગતિ કરે છે, નિયમિત ગતિ કરે છે તેમ કહી શકાય. પરંતુ ધારો કે એક પદાર્થ છે B છે, શું છે પદાર્થ B છે, એ શું કરે, સમયાનુવાદ લઈએ છીએ આપણે. પણ શું થાય છે ત્યાં આગળ કે એને જે કાપેલું અંતર છે તો હવે જે પદાર્થ જે છે કેવું અંતર કાપે છે જુઓ તમે. તો કે 9 વાગે 10 કિલોમીટર અંતર હતું, 9 10 15 કિમી અંતર રહ્યા છે, 9 20 17 કિલોમીટર, 9 30 20 કિલોમીટર અને 9 અને 40 25 કિમી અંતર કાપે છે. તો હવે તમે જુઓ છો કે એના વચ્ચેનો ડિફરન્સ જે છે કેટલો છે, 5 કિલોમીટરનો, 2 કિલોમીટરનો, 3 કિલોમીટરનો અને 5 કિલોમીટરનો. એટલે કે પદાર્થ જે છે એક સરખા સમયગાળામાં તમે એનું અંતર જો એક સરખું અંતર કપાય છે તો કે ના. એટલે કે પદાર્થ જે છે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. અને જો પદાર્થ જે છે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો એ પદાર્થની ગતિને કેવી કહેવામાં આવશે, અનિયમિત ગતિ કહેવામાં આવે છે. એટલે કે ધારો કે તમને ખબર છે કે ટ્રાફિક હોય એટલે કે શહેરી વિસ્તારના અંદર તમે કોઈ પણ વાહન ચલાવો છો તો શું થશે કે તમને ખબર છે બમ્પ પણ આવશે, ટ્રાફિક સિગ્નલ પણ આવે, ટ્રાફિક જામ પણ હોઈ શકે છે. તો એના કારણે પણ શું થશે કે તમે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપી શકતા નથી. કે તો શું થશે કે એ પદાર્થની ગતિને આપણે કેવી ગતિ કહેવામાં આવે છે, અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાશે. તો હવે અનિયમિત ગતિની વ્યાખ્યા લખીએ તો શું લખી શકીએ આપણે, તો કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ એક સરખું અંતર કાપતો ન હોય, એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. એટલે કે શું થશે કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કપાતું ન હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ છે તેના વિશે આપણે માહિતી મેળવી છે અને જે ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ. તો કે વિજ્ઞાનના અંદર જો તમે ખાસ કોઈ પણ વસ્તુ છે ને યાદ રાખવી છે, ઉદાહરણ સાથે સમજશો એને તો એ તમને સરળતાથી યાદ રહેશે. જેમ કે આપણે અહીંયા જો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, તો પદાર્થ છે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો કે કેવી ગતિ, નિયમિત ગતિ. એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી તો કેવી ગતિ રહી ગઈ, અનિયમિત ગતિ છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે મુદ્દા છે તમે તમારી નોટબુકના અંદર નોંધી લેશો. ઓકે, થેન્ક યુ.